જન્માષ્ટમીના પાવન પર્વ નિમિત્તે નવસારી ખાતે ગૌ માતા માટે સૌ પ્રથમવાર 56 ભોગનું આયોજન કરાયું હતું। નવસારીના પ્રીત ફાઉન્ડેશન દ્વારા આયોજિત 56 ભોગમાં ગૌ માતાને સૂકો મેવો, ફળ, શાકભાજી સહિત 2000 કિલો ખાદ્ય સામગ્રી ગાયોને ખવડાવવામાં આવી હતી। ઠાકોરજી એટલે કે ભગવાન શ્રી કૃષ્ણ માટે તો 56 ભોગ અનેક મંદિરોમાં થતા હોય છે, પરંતુ બાળ ગોપાલને અતિ પ્રિય એવા ગૌ માતા માટે 56 ભોગનું આયોજન નવસારી ખાતે કરાયું હતું। દક્ષિણ ગુજરાતમાં પહેલી રોટી ગાયકી અભિયાનના પ્રણેતા પ્રીત ફાઉન્ડેશન દ્વારા નવસારીની ભગવાન મહાવીર પાંજરાપોળ ખાતે ગૌ માતા માટે 56 ભોગનું આયોજન કરવામાં આવ્યું હતું। આ આયોજનમાં 300 કિલો શાકભાજી, 200 કિલો ફળ અને 500 કિલો અન્ય ખાદ્ય સામગ્રી સહિત ગાયનો આહાર મળી કુલ 2000 કિલો ખાદ્ય સામગ્રીનો 56 ભોગ ગાય માતાને ધરાવ્યો હતો। પાંજરાપોળની 1500થી વધુ ગાયોને 56 ભોગ ધરાવી કૃષ્ણ જન્મોત્સવની અનોખી ઉજવણી કરવામાં આવી હતી। આજે અમે શ્રી કૃષ્ણ ભગવાનના જન્મ નિમિત્તે નવસારી ખાતે આવેલ ખડસુપા પાંજરાપોળ ખાતે અમે ગૌ માતા માટે 56 ભોગનું આયોજન કર્યું છે। આજે કહેવાય છે ને કે શ્રી કૃષ્ણ ભગવાનને સૌથી પ્રિય ગાય માતા છે, તો ગાય માતા વગર શ્રી કૃષ્ણને પૂજવું એ આપણા માટે એટલે એમ કે ને ખૂબ જ આનંદની વાત છે। શ્રી કૃષ્ણ ભગવાન ખૂબ આનંદિત થાય છે કે ગૌ માતાને પૂજે એટલે એમને ઓટોમેટિકલી એમને ભોગ પીરસાઈ ગયો। આજે કયા પ્રકારના વ્યંજનો તમે 56 ભોગમાં રાખ્યા છે? આજે અમે ગૌ માતાને ડ્રાય ફ્રૂટ્સ, મીઠાઈ, શાકભાજી, ફ્રૂટ, ગાય માતાનો ખોરાક જે દાણ, ભૂસું, ચારો હોય છે એ અમે 2000 કિલો જેટલું ગાય માતાને પીરસ્યું છે। નવસારી ખાતે આવેલ ખડસુપા પાસે 1500 ગાય જે ગૌશાળામાં છે એ 1500 ગાય માટે જન્માષ્ટમી નિમિત્તે આ 56 ભોગનું આયોજન પ્રીત ફાઉન્ડેશન દ્વારા કરેલ છે। એ ખૂબ આનંદની વાત છે, કારણ કે ભૂતકાળમાં પણ હું ઘણા બધા પ્રોગ્રામોમાં પ્રીત ફાઉન્ડેશનના ગયો છું। છેવાડાના માનવી એટલે જંગલમાં જે નાની નાની સ્કૂલો છે ત્યાં પણ પ્રીત ફાઉન્ડેશન દ્વારા બુક્સ હોય, બેગ હોય કે વોટર બોટલ હોય એવી નાની નાની વસ્તુઓનું પણ એમણે ડોનેશન કરી અને નાના ભૂલકાઓને પણ કંઈ ને કંઈ સહાય કરેલ છે। એ જ રીતે આજે જન્માષ્ટમી હોવાથી, કૃષ્ણ ભગવાનનો જન્મદિવસ હોવાથી કૃષ્ણ ભગવાનની પ્યારી અને લાડકી ગાયને એમણે 56 ભોગનો ભોગ ધરાવેલ છે। 56 ભોગમાં 2000 કિલો વાનગીઓ એમણે અહીં સુપ્રત કરેલી છે। એમાં ચોખ્ખા ઘીના લાડુ છે, ફ્રૂટ છે, જાત જાતના શાકભાજીઓ છે અને સાથે ડ્રાયફ્રૂટ પણ આપેલ છે। તો એમને ખૂબ ખૂબ અભિનંદન। ભવિષ્યમાં પણ પ્રીત ફાઉન્ડેશન આવું સારું કાર્ય કરતા રહે એવી શુભેચ્છા સાથે હું નવસારી વતી એમનો આભાર માનું છું।